नमो भगवते मारुद्राय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्षयमामृतात्। ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं। जन्म मृत्यु जरा व्याधे पीडितं कर्म बंधने। श्रीजी भगवाननो आ मृत्युंजय मंत्र। मृत्युंजय एटले मृत्यु पर विजय मेळवो। मृत्यु पर विजय एटले जय के एने आपणे मृत्युने आगो ठेलवो होय तो ठेलवी शकीए, आगो धकेलवो होय तो धकी शकीए। कारण के भोळानाथना आ मृत्युंजय मंत्र थी शुक्राचार्य मुर्दा ऊभा करता था। आ मृत्युंजय मंत्र बोली अने शिवजी भगवाननी अंजली लई अने मुर्दा पर साटे એટલે मुर्दा सजीवन थता। એટલે આને સંજીવની મંત્ર પણ કહેવામાં આવે છે। હરેક લોકો જળ ચડાવતા હોય ત્યારે, દૂધ ચડાવતા હોય ત્યારે, બેલીપત્ર ચડાવે ત્યારે, પુષ્પ ચડાવે ત્યારે, ગમે ત્યારે આ મંત્રનો ઉપયોગ કરી શકે। તો એક શાસ્ત્રોક્ત છે અને એક વેદોક્ત મંત્ર છે। મૃત્યુંજય મહાદેવ શાસ્ત્રોક્ત છે અને ત્રંબકમ યજામહે એ વેદોક્ત મંત્ર છે। આ મંત્રના પ્રયોગથી હરેક મનુષ્યના કોઈપણ જીવના કોઈપણ જન્મના આ જીવ છે ને કર્મ કરતો જ આવે છે। સારા નરસા બધા કર્મ આપણે જ્યારે કરતા હોઈએ છે ને ત્યારે એનું નિવારણ આ ભોળાનાથના બેલીપત્રો, પુષ્પ, દૂધ આદિ ચડાવવાથી શિવજી ભગવાન આપને સહાય કરે છે અને આપણો જન્મ સફળ થાય છે। વારંવાર જન્મ લેવો, વારંવાર મૃત્યુ પામવું ત્યારે દુઃખ થાય છે, પીડા થાય છે। ગર્ભવાસમાં રહેવું પડે છે ત્યારે અતિ દારૂણી એવું અગ્નિ અંદર આપણને બાળી અને આપણને જે કાંઈ સમૃદ્ધિ અંદર રહે છે પછી બહાર આવ્યા પછી સમૃદ્ધિ વહી જાય છે। તો ભગવાનના આ સ્મરણ કરવાથી આપણી સમૃદ્ધિ કાયમ માટે રહે ઈશ્વર પ્રત્યેની અને ઈશ્વરનું આપણે ભજન કરતા રહીએ તેવા હેતુથી ભગવાન શિવને કાયમ બીલીપત્ર, દૂધ આદિ ચડાવવા। ભાઈઓ ગાય છે ને શંભુ શરણે પડી એની અંદર આવે છે ને, તમને ચડે છે સોનાના છત્ર, તમને ચડે છે બીલીના પત્ર, કરો દૂધડાની ધારા, પહેરો ફૂલડાની માળા, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો। નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર।